હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. આ તરફ સુરતના મૈદરપુરા હીરા બજારમાં વિસ્ફોટ થયો છે. ઘરમાં આગ લાગ્યા બાદ ફ્રીજના કેમ્પસમાં બ્લાસ્ટ થયો છે. વિસ્ફોટનો વિડીયો પણ સામે આવ્યો છે. પ્રચંડ વિસ્ફોટથી બિલ્ડિંગમાં ધ્રુજારી સર્જાઈ હતી. બિલ્ડિંગ ચોથા માળે ગેસ સિલિન્ડરમાં લીકેજ બાદ આગ લાગી હતી. ફાયર બ્રિગેડ આગ ઓલવવાની કામગીરી કરતું હતું. એ દરમિયાન જ બ્લાસ્ટ થયો. આગ ફ્રીજ સુધી પહોંચતા કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટની ઘટના જે વિડીયોમાં પણ કેદ થઈ ગઈ છે, કારણ કે આજુ અહીંથી જે ધડાકો થયો તેને આખી બિલ્ડિંગને ધ્રુજાવી દીધી. પ્રચંડ વિસ્ફોટ થયો હતો. કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયો. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા બળદેવ સુથાર. બળદેવ, આ દ્રશ્યો જે લાઈવ કેમેરામાં કેદ થયા છે ચોંકાવનારા છે. આપ જણાવો સમગ્ર ઘટના વિશે. જે રીતે સુરતની વાત કરીએ તો સુરતની અંદર અવારનવાર અલગ અલગ વિસ્તારોની અંદર આગની ઘટના બનતી હોય છે અને સૌથી આગની જે ઘટનાઓ છે તે સુરત શહેરમાં નોંધાતી હોય છે. ત્યારે ગઈકાલે સાંજના સમયે મૈદરપુરા વિસ્તારની અંદર એક ફ્લેટની અંદર જે ગેસ સિલિન્ડર જે બ્લાસ્ટ થવાની જે ઘટના બની હતી, અચાનક જ જે ઘરની અંદર કોઈ હતું નહીં અને દરમિયાન જે ઘટના બની હતી તે દરમિયાન નીચે રહેલા જે લોકો દ્વારા જે પોતાના મોબાઈલમાં જે આ વિડીયો જે કેચ કર્યો છે, જેનો લાઈવ વિડીયો જે છે તે સામે આવ્યો છે. આખી ઘટના છે તે ગંભીર કહી શકાય, પણ સદનસીબે ઘટનાની અંદર કોઈ જાનહાની થઈ નથી. પણ જે રીતે ઘરમાં જે ફ્રીજનો કોમ્પ્રેસર બ્લાસ્ટ થવાના કારણે જે ત્રીજા માળે જે રીતે બ્લાસ્ટ થવાની જે ઘટના જે સામે આવી હતી, એટલે આજુબાજુના લોકો હતા તે પણ જે ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક જ દોડી આવ્યા હતા. કારણ કે જે રીતે બ્લાસ્ટની અવાજ જે આવ્યો હતો, જેના કારણે આજુબાજુના 500 થી 700 મીટર સુધી લોકોને જે અવાજ ગુંજાયો હતો ને તેના કારણે લોકો ગભરાટ જોવા મળ્યો હતો. ત્યારબાદ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો અને તમામ જે કામગીરી હતી તે હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસની અંદર જાણવા મળ્યું હતું કે એ જે ફ્રીજનું જે કોમ્પ્રેસર હતું તે કોઈ કારણસર જે બ્લાસ્ટ થવાના કારણે આ જે ઘટના બની હતી. જી બિલકુલ બળદેવ, આભાર સમગ્ર માહિતી બદલ. તો ગેસ સિલિન્ડરમાં લીકેજ બાદ આગ લાગી હતી અને ત્યારબાદ જે કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયો તેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH